મારું નામ પ્રદીપ વાટલિયા. વ્યવસાય હું પ્રાથમિક શાળામાં શિક્ષક છું. લગભગ 20 વર્ષની મારી નોકરી થઈ છે પ્રાથમિક શાળામાં. મારી દીકરીનું નામ છે વિશ્વા વાટલિયા. તે અહીં સમત્વ એકેડમીમાં 12 સાયન્સમાં ભણે છે. જેણે 2024ની JEEની ફર્સ્ટ એટેમ્પમાં 99.03% સાથે પાસ થયેલ છે. 10મા ધોરણમાં વિશ્વાએ જ્યારે સારા માર્કે પાસ કર્યું પછી 11-12 સાયન્સ જ્યારે લેવાનું થયું ત્યારે દરેક વાલીની જેમ શિક્ષક હોવા છતાં મને પણ ઘણી બધી મુશ્કેલીઓનો માનસિક રીતે સામનો કરવાની જરૂર પડી. શિક્ષક હોવાને નાતે ઘણા બધા શિક્ષકો પણ મારા સંપર્કમાં હતા, જેની સાથે વાતચીત થઈ. 2-3 શાળાઓના રિવ્યૂ પણ જાણ્યા. ભાવનગરની ઘણી બધી ખ્યાતનામ શાળાઓ પણ 11-12 સાયન્સ ચલાવે છે, એટલે ઘણા બધા રિવ્યૂ સામે મળ્યા. ત્યારબાદ મારા એક મિત્ર કલ્પેશભાઈ વ્યાસ, એમની સાથે પણ વાત થઈ અને એમણે મને આ શાળાનો પ્રારંભિક પરિચય આપ્યો. પહેલી જ મુલાકાતમાં મને ત્યાંનું વાતાવરણ છે એ ખૂબ શાંત લાગ્યું. એ સમયે જ્યારે ત્યાં ગયો શાળામાં ત્યારે બાળકોની જે ડિસિપ્લિન, વર્ગની વ્યવસ્થા, આ બધું જોયું. સાથે સાથે ત્યાં જે શિક્ષક બેઠા હતા એમની સાથે મેં વાત કરી અને એમણે જે રીતે મને વિશ્વાસ આપ્યો કે અમારી શાળાની અંદર આ રીતે કામ થાય છે, એ જોતાં મને ઘણું બધું એવું લાગ્યું કે આ શાળાની અંદર શિક્ષકોનો એટીટ્યૂડ બાળકલક્ષી ઘણો બધો છે. વ્યવસાય શિક્ષક હોવાને નાતે અમુક બાબતો છે એનો વિશ્વાસ તરત બેસી ગયો અને મને એવું લાગ્યું કે ભાઈ આ શાળાના વાતાવરણથી બાળકમાં અભ્યાસની કારકિર્દી તો ઘડાશે જ, તે સાથે સાથે સંસ્કારનું પણ સિંચન થશે. અને કલ્પેશભાઈ સાથે 1-2 વખત મુલાકાત થઈ, ચેતન સર સાથે પણ મુલાકાત થઈ, મેડમ સાથે પણ વાત થઈ અને 3-4 મુલાકાતના આધારે મને એવું લાગ્યું કે ભાઈ મારી દીકરી માટે આ શાળા સર્વશ્રેષ્ઠ છે અને જે રીતે એનો સ્વભાવ છે એને અનુરૂપ અહીંયા શિક્ષકો છે અને જે કાંઈ મેં નિર્ણય લીધો એનું પરિણામ હું અને મારું બાળક બંને આજે જોઈએ છીએ કે એની ક્ષમતા પ્રમાણેનું રિઝલ્ટ એ આ શાળાના શિક્ષકો દ્વારા મેળવી શકી છે અને મને આ શાળાનો એ બાબતે ખૂબ જ સંતોષ છે. આ 2 વર્ષની અંદર જ્યારથી 11 સાયન્સ શરૂ થયું ત્યારથી વિશ્વાસ સાથે ઘણી બધી વખત વાત થાય શાળા વિશે, શાળાના શિક્ષકો વિશે. અને મારે પણ વાલી મિટિંગમાં આ શાળાના શિક્ષકો સાથે રૂબરૂ મુલાકાત થયેલી. એમાં શિક્ષકોને મળતા મને એવું લાગ્યું કે શાળાના તમામ શિક્ષકો સ્વભાવે ખૂબ શાંત છે. એમાંય ચેતન સર છે, એમની સ્પીચ જ એટલી શાંત છે અને બાળકો સાથે પણ વર્ગની અંદર ખૂબ મળતાવડો સ્વભાવ છે. સાથે સાથે હસાવતા અને રમાડતા ભણાવે છે, એટલે બાળકોની યાદશક્તિ ખીલવવામાં આ ગુણ છે એમનો ખૂબ ઉપયોગી થાય છે. પૂર્વેશ સર છે એ પણ એમના વિષય પ્રત્યે ખૂબ નિષ્ણાંત છે. એમની પાસે ભણવામાં પણ વિશ્વાને મજા આવી. ઉપેન્દ્ર સરનું કેમેસ્ટ્રી ખૂબ સરસ છે અને એમની સમજાવવાની પદ્ધતિ છે એ રમત કરતાં કરતાં કેમેસ્ટ્રીના અઘરા સમીકરણો છે એ વિદ્યાર્થીઓને ગળે ઉતારી દે છે. મેથ્સમાં વાત કરું તો સમત્વ એકેડમીમાં એમ કહેવાય કે મેથ્સ બાબતે વન મેન આર્મી જેવા ગોપાલ સર તમામ મેથ્સના દરેક પ્રકરણ ખૂબ સહજતાથી અને સરળતાથી બાળકોને સમજાવે છે. વાલી મિટિંગમાં પણ ગોપાલ સર સાથે કે ચેતન સર સાથે જ્યારે મુલાકાત થાય છે તો બાળકોને ક્યાં મુશ્કેલી પડે છે એ જો બાળક અમને ન કહી શકે અને જો વાલી તરીકે જો તમને કહેતા હોય તો એ પણ તમે અમને જાણ કરો, જેથી કરી અને બાળકોની અભ્યાસની પ્રગતિમાં અમે વધુ સારું ધ્યાન આપી શકીએ, એવો એમનો એટીટ્યૂડ હોય છે. સમગ્ર 2 વર્ષ દરમિયાન ક્યારેય પણ એવું બાળકે નથી કીધું કે ભાઈ આજે આ શાળાની અંદર આ દિવસ અમારો બોરિંગ ગયો અથવા તો આ દિવસ શાળામાં કાંઈ કામ ન થયું. એમ એટલે
પહેલા દિવસથી માંડી અને આજે એ પરીક્ષા દઈ રહી છે ત્યાં સુધી હજી પણ એને એવું લાગે કે ઘરે કરતાં શાળાની અંદર વાંચવાની મજા આવે છે. આવું ત્યારે જ બને કે જ્યારે બાળક અને શિક્ષક પ્રત્યેનો જે એક લગાવ છે એ સંપૂર્ણ એકબીજાને અનુરૂપ હોય. જ્યારે હું આ શાળાની અંદર બાળકને લેવા કે મૂકવા આવું તો મેં ફીલ કર્યું છે કે બાળક જ્યારે સાંજે છૂટીને બહાર નીકળે તો પણ એ હસતા ચહેરે હોય છે. બહાર સાયન્સ જેવા અઘરા વિષયો ભણી અને જ્યારે શાળાની બહાર નીકળે તો પણ બાળક છે એ તંદુરસ્ત ચહેરા ઉપર એનું હાસ્ય હોય. એનો મતલબ એમ થયો કે માનસિક ભણવાનો જે કંઈ સંઘર્ષ કર્યો એ સંઘર્ષને એ આત્મસાત કરી અને છતાં પણ ખીલેલા ચહેરે બહાર નીકળે છે અને અભ્યાસમાં પણ અવ્વલ નંબર મેળવવાનો પ્રયત્ન કરે છે. તો આ શાળાના શિક્ષકોનો એની અંદર ખૂબ મોટો ફાળો છે અને તમામ શિક્ષકો છે એમણે દરેક બાળકને ખૂબ સારું ભણાવ્યું હોય એવું ફીલ માત્ર મારા બાળક સાથે જ નહીં પણ મારા બાળકના મિત્રો સાથે જ્યારે મેં વાત કરી છે તો એવું લાગે કે નહીં, દરેક બાળકને તમામ શિક્ષકો છે એ પર્સનલી એટેન્ડન્સ આપે છે અને જે કંઈ ડિફિકલ્ટી હોય એ સોલ્વ કરાવે છે. આ શાળાની અંદર ટેસ્ટનું ટાઈમ ટેબલ પહેલેથી ફિક્સ છે અને એ જે કાંઈ ટાઈમ ટેબલ આપેલું એ પ્રમાણે જ ટેસ્ટો લેવાયેલી. નિયમિત પેપર પણ જોવાઈ રહ્યા છે અને પેપરના માર્ક્સ મોબાઈલમાં ઘરે વાલીને મળી જાય છે. જો કોઈ પેપરની અંદર માર્ક્સ ઓછા આવ્યા હોય તો એના માટે અલગથી ડિફિકલ્ટી સેશન ગોઠવાય છે અને બાળક છે એ વ્યક્તિગત દરેક શિક્ષકને રૂબરૂ મળી અને એનું સોલ્યુશન છે એ લાવે છે. માર્ક્સની બાબતે કહીએ તો વિશ્વની વાત કરું તો શરૂઆતમાં જ્યારે 11-12 સાયન્સની અંદર દાખલ થઈ ત્યારે ઘણી વખત માર્ક્સના ચડાવ ઉતાર રહ્યા, પણ એ ચડાવ ઉતાર છે એણે અને એના શિક્ષકોએ મળી અને સરસ રીતે હેન્ડલ કરી અને પોતાની જે કંઈ ખામીઓ છે એ એણે સુધારી. શિક્ષકોએ એની અંદર એને ખૂબ સપોર્ટ કર્યો. વાલી તરીકે અમારી ફરજ અમે પણ નિભાવી અને આજે એનું આ પરિણામ છે. 1 થી 10 ધોરણ વિશ્વા છે એ જુદી શાળામાં ભણી, એમાં પણ એણે 2 શાળાઓ બદલી. ત્યાર પછી 11-12 સાયન્સની અંદર આ સમત્વ શાળા પસંદ કરી. તો આ 2 વર્ષના અનુભવમાં હું એવું કહી શકું કે આ ઉંમરે બાળકોની અંદર ખાસ કરીને એવું જોવા મળે કે ઉંમરનો પ્રભાવ એના પર વધારે હોય અને આ ઉંમર એવી છે કે જો બાળકને યોગ્ય દિશા મળે તો એ પોતાના અભ્યાસ, જીવન ઘડતર અને સંસ્કારની અંદર આગળ વધી શકે. પણ જો આ ઉંમરમાં જો કોઈને ખોટી દિશા મળી જાય, ખોટા મિત્રો મળી જાય તો એની આખી દિશા બદલાઈ શકે. શિક્ષક હોવાને નાતે આ વસ્તુ હું સારી રીતે સમજી શકું છું અને આ શાળાની પસંદગીમાં મને એવું લાગ્યું કે આ શાળાની અમુક બાબતો બહુ વિશેષ છે જે અન્ય શાળાઓ કરતાં જુદી છે. જેમ કે આ શાળાની અંદર બાળકોને મુક્ત વાતાવરણ છે પણ સાથે સાથે સંસ્કારનું સિંચન પણ છે. શાળાની અંદર તમે ગમે ત્યારે આવો તો બાળકો છે એ શિસ્તબદ્ધ હોય અને એ શિસ્ત એવી છે કે લાદી દીધેલી નહીં પણ એની ઉપર આરોપણ કરી અને એમ કહેવાય ને કે કોઈ વૃક્ષ છે એ જ્યારે છોડ હોય તો એને પાણી પાય અને સરસ રીતે એનો ઉછેર કર્યો હોય એવી રીતે એની સંસ્કારિતાને આ લોકો ઉજાગર કરે છે. અલગ અલગ ભારતીય સંસ્કૃતિના તહેવારો પણ અહીં ઉજવવામાં આવે છે અને આવું બહુ ઓછી શાળામાં જોવા મળે છે કે શિક્ષણ તો છે જ પણ સાથે સાથે સંસ્કાર છે. બીજું, આ ઉંમરના બાળકોમાં તોફાનની જે પ્રવૃત્તિ છે એ મહદઅંશે જોવા મળે પણ આ શાળાના બાળકોની અંદર આ જોવા નથી મળતું અને એનું કારણ છે એના શિક્ષકો હોઈ શકે. કારણ કે જો શિક્ષકો પૂરતું એને જો ગાઈડન્સ ન આપે તો સ્વાભાવિક છે કે આ ઉંમર છે એની અંદર બાળકને રમવા, તોફાન કરવા, મસ્તી કરવા આના તરફ વધારે પ્રેરાય. પણ અહીંના બાળકો મોટા ભાગે જોયું છે કે શિસ્તબદ્ધ, સંસ્કારિતાની દૃષ્ટિએ અને ખૂબ સમજુ બને છે. ભણવામાં તો ઉત્તમ બને જ છે પણ સાથે સાથે માતા પિતા કે વડીલોનો આદર કેમ કેળવાય એ પણ અહીંયા શીખવવામાં આવે છે. આ શાળાની આ મુખ્ય વિશેષતા છે.
10મા ધોરણ પછી જ્યારે વિશ્વને 11-12 સાયન્સ લેવાનું નક્કી થયું ત્યારે પસંદગી આવે કે એ ગ્રુપ રાખવું કે બી ગ્રુપ. એટલે સૌથી પહેલાં તો આ જ દ્વિધા હોય. મોટા ભાગે એવું બને કે બાળક હોશિયાર હોય તો વાલીની અપેક્ષા હોય કે ભાઈ એક બી ગ્રુપ રાખે. મારા કુટુંબમાંથી, મારા મિત્રોમાંથી બધાનો આગ્રહ એવો હતો કે ભાઈ વિશ્વ ખૂબ હોશિયાર છે તો તું એને બી ગ્રુપ રખાવ, ડૉક્ટર બનાવ. પણ મારા 2 બાળકો છે, દેવ મોટો છે અને વિશ્વ નાની છે, પણ મેં બંનેમાંથી કોઈમાં એવું નથી રાખ્યું કે ભાઈ હું કહું એ બાળક રાખે. વિશ્વાને મેં પૂછ્યું કે ભાઈ તારે શું કરવું છે, તો એનો આગ્રહ હતો અને એનું મન પણ હતું કે ભાઈ મારે તો એ ગ્રુપ સાથે ભણવું છે. એટલે બી ગ્રુપ રાખવાનો મારો કોઈ આગ્રહ પણ નહોતો. એણે એ ગ્રુપ રાખ્યું. ત્યાર પછી મનમાં નક્કી જ હતું કે ભાઈ એ ગ્રુપ રાખીએ એટલે આપણે જેઈની એક્ઝામ દેવાની છે. પ્રયત્ન એવો કરવાનો કે ભાઈ બેસ્ટ મહેનત કરીએ, સારામાં સારું પરિણામ આવે. આશા મને હતી જ કે મારા બાળકને સારા માર્ક્સ આવશે, કારણ કે 1 થી 10 ધોરણના જે કાંઈ પરિણામો મેં જોયા એના આધારે એટલી આશા ચોક્કસ હતી કે એને 90 કરતાં વધારે પર્સન્ટાઇલ આવશે. પણ 99થી વધારે આવશે એ મારા માટે એક સુખદ આશ્ચર્ય છે અને મને ખૂબ એ વાતની ખુશી છે કે ખૂબ સારું પરિણામ લઈ આવી. એના માટે એની મહેનત અને સાથે સાથે આ શાળાના શિક્ષકોનો ફાળો ખૂબ અગત્યનો છે. પરિણામ આવ્યા પછી ખુશી એટલી બધી થઈ કે જ્યારે એનું પરિણામ ઓનલાઈન વહેલી સવારે જોયું તો આંખમાંથી 2 આંસુ નીકળી ગયા કે જે પરિણામ લાવવા માટે વાલીઓ, વિદ્યાર્થીઓ ખૂબ આશા સેવતા હોય, ખૂબ મહેનત કરતા હોય, એ પરિણામ જ્યારે આપણું બાળક લઈને આવે ત્યારે સ્વાભાવિક છે કે આપણને ખૂબ ખુશી થાય. એ જ ફિલિંગ મેં પણ અનુભવી. એ ખુશીને રોકી ન શકાય. એટલે વહેલા એ પરિણામ જોઈ અને તરત જ હું નીચે આવી અને વિશ્વાને પણ એ પરિણામ મેં કીધું. એ પણ એટલી ખુશ થઈ. ઘરના બધા જ સભ્યો છે એ ખૂબ ખુશ થયા કે જે આપણી ધારણા હતી એના કરતાં પણ વધારે સારું પરિણામ આવ્યું. એ વાતની ખુશી છે. આ 2 વર્ષ દરમિયાન વિશ્વએ ખૂબ એમાં સમય આપ્યો છે, શાળાના શિક્ષકોએ ખૂબ સમય આપ્યો છે અને એના આધારે જે આ કાંઈ પરિણામ આવ્યું છે એ મુખ્યત્વે એમ કહી શકાય કે વિશ્વ અને વિશ્વની શાળા આ 2 એમાં સૌથી વધારે અભિનંદનને પાત્ર છે. અત્યારે જે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં અભ્યાસ કરે છે એમને જો આગળ 11-12 સાયન્સમાં જવું હોય તો એક વાલી તરીકે, એક શિક્ષક તરીકે મારી એક એડવાઇસ છે કે તેઓ સમત્વ શાળાની અંદર જો એડમિશન લેશે તો ચોક્કસપણે હું કહી શકું કે એના પરિણામમાં સુધારો થશે. અભ્યાસ પ્રત્યેનો એનો અભિગમ છે એ પણ બદલાશે અને 11-12 સાયન્સ એને ભારેખમ નહીં પણ હળવાશપૂર્વક એ અભ્યાસ કરશે અને વિશ્વની જેમ જ અને વિશ્વ સાથે જે કાંઈ વિદ્યાર્થીઓ ભણે છે એની જેમ જ સારામાં સારું પરિણામ મેળવી શકશે. એનું કારણ એ છે કે આ શાળાનું જે વાતાવરણ છે એ અભ્યાસને હળવો બનાવવો કેમ એ બહુ સારી રીતે જાણે છે. અહીંના શિક્ષકો છે એ બાળકો સાથેનો એમનો એટીટ્યૂડ ખૂબ સરસ, અઘરા વિષયને પણ ચોક્કસ હળવા ઉદાહરણોથી હળવો બનાવી અને આત્મસાત કરાવી દે છે. વિશ્વ સાથેના 2 વર્ષના અભ્યાસ બાબતની ચર્ચા થતી ત્યારે મને એવું લાગતું કે ભાઈ આ અઘરો ટૉપિક એ આટલી સરળતાથી એને યાદ કઈ રીતે રહી જાય છે. તો એનું કારણ એકમાત્ર છે કે અહીંના શિક્ષકોનો ભણાવવાની પદ્ધતિ. અહીંના શિક્ષકો છે એ કોઈ પણ ટૉપિકને માત્ર ભણાવી દે એમ નહીં પણ વ્યવહારિક ઉદાહરણો સાથે જોડી અને એને અભ્યાસ કરાવતા હોય છે. હું પોતે સાયન્સ ભણ્યો છું એટલે સાયન્સની કેટલીક બાબતો છે એ મને ખ્યાલ આવે તો વિશ્વ સાથે વાત કરતાં મને એવું લાગ્યું કે ખરેખર આ ટૉપિકને આટલી હળવાશથી ભણાવી શકાય એ પણ મેં વિશ્વ પાસેથી જાણ્યું. અને એટલે હું કહી શકું કે ભાઈ આ શાળાની અંદર બાળક સાયન્સમાં જો ભણે તો પોતાનું જે કાંઈ અંદર પડેલું છે એને મહત્તમમાં મહત્તમ બહાર લાવી શકશે અને પોતાનું પરિણામ છે
એ ખૂબ સારું કરી શકે એમ છે. એટલે આ શાળાનો એટીટ્યૂડ, એનું ભાવાવરણ, એની સાંસ્કૃતિકતા, આ બધું જોતાં એવું લાગે કે ભાઈ 11-12 સાયન્સનું બાળક જે ઉંમરમાં પ્રવેશે ત્યારે એને માત્ર અભ્યાસની બાબત જ નહીં, પણ એની અંદર જે માનસિક બદલાવ થાય છે એના કારણે પણ એને એક એવા શિક્ષકોની જરૂર હોય છે કે જે એને સમજી શકે, પ્રોત્સાહન આપી શકે અને પોતાની જે કાંઈ મહત્તમ શક્તિઓ છે એને બહાર લાવી શકે. અને એના માટે આ શાળાના શિક્ષકો છે એ મારી દૃષ્ટિએ ઉત્તમ છે. એટલે મેં આ શાળાની અંદર જે વાત થયા પછી મને જે ભરોસો બેઠો, જે વિશ્વાસ બેઠો, એનું મને 100% પરિણામ મળ્યું છે. તો હું વાલીઓને આ તબક્કે કહી શકું કે જે કોઈ પોતાના બાળકોને 11-12 સાયન્સ ભણાવવા ઈચ્છતા હોય એ જો સમત્વ શાળાને પસંદ કરશે તો એમના બાળકોનું પરિણામ છે એ ઉત્તમ આવવાની સંભાવના સૌથી વધારે હશે.